નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણના મસ્તક ઉપર મોરપીંછ કેમ લગાવેલી હોય છે। તો જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ ગયા ત્યારે વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગી। ત્યારે ભગવાન રામે કુદરતને કહ્યું કે આસપાસમાં ક્યાંય પાણી હોય ત્યાં સુધી જવાનો રસ્તો બતાવ। ત્યારે એક મોર રામ પાસે આવે છે અને કહે છે, હે પ્રભુ, અહીંથી થોડે દૂર એક જળાશય છે, હું તમને ત્યાં સુધી લઈ જાઉં, પણ રસ્તામાં ભૂલા પડવાનો સંભવ રહે છે। પ્રભુ રામે કહ્યું કે કેવી રીતે ત્યાં જઈશું? ત્યારે મોરે કહ્યું કે હું ઉડીને જઉં છું અને તમે મારી પાછળ ચાલતા ચાલતા આવો। હું ઉડતા ઉડતા મારું એક એક પીંછું વેરતો જઈશ અને તે પીંછાના સથવારે તમે જળાશય સુધી પહોંચી જશો। મિત્રો, આપણે બધાને ખબર છે કે મોરને પીંછા ખેરવાની એક ઋતુ હોય છે। મોર જો તેની ઋતુ સિવાય પીંછા ખેરવે તો તેનું મૃત્યુ થાય છે। આથી ભગવાન રામ જળાશય સુધી પહોંચી ગયા અને મોર ત્યાં મૃત્યુ પામે છે। આથી ભગવાન રામ મોરનું ઋણ ચૂકવવા માટે બીજા જન્મમાં શ્રી કૃષ્ણનો અવતાર લે છે અને પોતાના મસ્તક ઉપર મોરના પીંછા લગાવે છે।